ગાઈસ, સવારમાં મોર્નિંગ થઈ ગઈ છે અને અમારો સેકન્ડ નંબરનો બ્લોગ છે યુટ્યુબમાં, તો તમે આજે જોતા રહેજો. અને આજનો સન્ડે કેવો જાય છે આપણે આગળ જોઈ. અને વૈભવ અહીંયા સૂતા છે અને શકો છો પાછળ, તો આપણે આગળ મળ્યા પાછા. તો ફાઇનલી ગાઈસ, અત્યારે હું થોડીક ફ્રી થઈ ગઈ છું ને સવારમાં ઉઠીને મોઢું નહીં ધોઈ અને પછી થોડું કામ હતું એ પતાવ્યું. હવે અત્યારના વાગ્યા છે તમે જોઈ શકો છો, ઓલરેડી 10 જેવું વાગવા આવ્યું છે. તો હમણાં હવે થોડુંક આપણે નાસ્તો કરી લઈ. નાસ્તો બનાવું શું હજી નક્કી નથી, ને શું બનાવવું એ જોઈએ આગળ. અને પછી આપણે વૈભવને ઉઠાડી નાસ્તો કરીને પછી આજનો સન્ડે છે, સન્ડે કેવો જાય આપણે આગળ મહિલા. તમે જોઈ શકો છો વૈભવ થોડુંક ઉઠવા માટે રેડી થયા છે. વૈભવ ભાઈ 10 વાગ્યા ઉઠો. હા નહીં ઉઠો, તમે હમણાં 5 મિનિટ કીધી હતી. શું નાસ્તો કરવો છે? એમ ન હાલે, તમે કયો એ કરો. વૈભવ શું કરવો છે નાસ્તો? જો તમે જોઈ શકો છો એની આળસ કેટલી છે. એને નાસ્તો કેવો નથી ગમતો ને ઉઠવું નથી ગમતું. હવે ઉઠો ને વૈભવ. તો અમારી રીતના કરી નાખો ને નાસ્તો, ભાવશે ને? તમે કેટલી વારમાં ઉઠો છો? પાકું? આમાં જોઈને કહી દો. એમને આમાં જોઈને કહી દો 5 મિનિટમાં ઉઠું છું. આમાં જોઈને તો જોઈ શકો છો ને એટલી નીંદર આવે છે, ઉઠવાનું મન નથી થતું. તો આપણે નાસ્તો રેડી કરી ત્યાં તો એ ઉઠી જશે. પછી આપણે આગળ જોઈ નાસ્તો શું કરવું છે એના માટે. બાય. ફાઇનલી ગાઈસ, વૈભવ ઉઠી ગયા છે અને હવે એ બ્રશ કરવા જશે. પછી મારું કામ છે, મને થોડુંક એ પતાવી દેશે. પછી નાસ્તો કરવા બેસશે. ત્યારે આપણે આગળ જોઈ વિડીયોમાં અને નાસ્તો શું બનાવ્યો છે આગળ બતાવું. અને પછી જોઈએ ને કેવો લાગે આપણો બનાવેલો આજે નાસ્તો, કેમ કે એ કીધું નહોતું કે શું ખાવું છે એમ નાસ્તામાં, એટલે આપણે આપણી રીતના બનાવી નાખ્યો છે. જોઈએ આગળ આવશે ને વૈભવ મેં બનાવેલો નાસ્તો. એટલે મારી રીતના બનાવેલો ટૂંકમાં, એમ તમે આજે કીધું છે એ મેં નથી બનાવ્યું, કે કીધું જ નથી તમે તો. હાલશે ને? પાકું? ન એમ કીધું કે નથી સારું તો નહીં ખાવશું, ખાવું જ પડશે. તમે જોઈ શકો છો આ ચા ઉકળે છે અને એની સાથે નાસ્તો છે રેડી થાય છે. તો આગળ જોઈએ આપણે. ગરમા ગરમ ચા પીવા હાલો બધાય. 10 વાગ્યાનો ચા. તો ફાઇનલી ગાઈસ, નાસ્તો કરવા બેસી ગયા છીએ. ચા અને ચણાના લોટના પુડલા બનાવ્યા છે આજે. તો વૈભવને જોઈ, વૈભવ ભાવશે ને? પાકું? જોઈને તો કહી દો ભાવશે. જોઈ હવે એને ભાવશે એમ કે છે. જોકે ભાવશે જ, સારા જ બનાવું છું, પણ એમ કે આજે એને કીધું નહોતું કે આ નાસ્તો કરવો છે ને મેં મારી રીતના નાસ્તો બનાવી નાખ્યો છે. જોઈએ આગળ આપણે. તમે જોઈ શકો છો અહીં બેઠા બેઠા વાળની પથારી ફેરવાય છે. ફેરવાય ગઈ પથારી. એમાં શરમાવાનું શું હોય એટલું નીચું જોઈને. આળસ એનામાં ભરપૂર છે. જો હજી એના આળસ જ આવે. નાસ્તો અહીં કરી લીધો હે ને હવે એને આળસ આવે. ઊભું થવું નથી ગમતું. નથી ગમતું. તો ફાઇનલી ગાઈસ, મેં અત્યારે કપડાં ધોઈ નાખ્યા છે અને થોડુંક ફર્યું ક્લીન કરી નાખ્યું છે. અને હવે હું જોઉં છું કે આગળ વૈભવ શું કામ કરે છે, કેમ કે હું ગાડી સાફ કરવા જતી હતી
તો વૈભવ કે ના હું કરું તો પછી મેં પાણી ભરી દીધું એને અને હવે તે પોતે ગાડી સાફ કરવા બસ જસ્ટ ગયા જ છે. તો આપણે આગળ જોઈ મારે કપડાં ધોવાઈ ગયા છે, હવે ખાલી ઠામ બાકી છે અને કચરા પોતું બાકી છે. પછી હું રસોઈ બનાવીશ કેમ કે વૈભવને જવાનું હશે જોબે. જોબે જાય એના માટે ટિફિન લઈ જશે કેમ કે એને નાઇટ ડ્યુટી છે એટલે એના માટે. તો જોઈએ આપણે આગળ અને આપણે આજે ફર્યું ક્લીન કરવાનું છે ને ત્યાં બધું સાફ સફાઈ કરવાની છે. તો તમે જોઈ શકો છો વૈભવ ગાડી ધોવે છે. મેં ધોતી હતી પણ પોતે ધોવા માંડ્યા. તો હવે જોઈએ આપણે આગળ કેવી ગાડી ચકાચક કરે છે. આપણે આજે ગાડીની ધૂલાઈ છે નવડાવે. નવરા થઈને બપોરની રસોઈનું કામ ચાલુ કર્યું છે. જવાનું હે ને નોકરીમાં જવાનું જ હોય ને. ટિફિન બનાવવાનું. ટિફિન આજે લઈ જવાનું. ના લઈ જવાનું છે. જો બધી નવરી થઈ ગઈ ને તો તમને મસ્તીનું બનાવી દઉં જમવાનું. આજે લઈ જવાનું છે. બટેકાનું શાક ને પીળા ભાત કર્યા છે. હવે ખાલી શાક ભાત ખાવા છે. આવી રીતના બટેકા ધોઈ નાખવાનું છે. ચોખા થઈ જાય ને બટેકા. હેલો ગાઈસ, તો મેં નાહી લીધું છે. નાહીને મેં જમવાનું બનાવ્યું. વૈભવે જમવાનું મેં એને પૂછ્યું કે તમારે શું જમવું છે, તો એ મને કીધું તારે કંઈ બી બનાવી નાખ. અમે શાક ભાત બનાવ્યા છે. તો મેં નાહી શાક ભાત બનાવીને અત્યારે હમણાં જમવા બેસી. વૈભવને જવાનું છે જોબે. તો મેં એને કીધું તમે ટિફિન લઈ જાજો. તો એ મને ના પાડે છે કે આજે મારે ટિફિન નથી લઈ જવું. મેં કીધું કેમ કે આજે સન્ડે છે તો તું આજે આરામ કરી લે, મારે આજે ટિફિન નથી લઈ જાઉં. તો મેં આજે થોડુંક જ જમવાનું બનાવ્યું છે અને મેં કીધું કે હવે જમી લઈ. 2:10 જે ઓલરેડી થવા આવ્યું છે ને 3 વાગે જોબે જવાનું હોય. તો હમણાં અમે જમવા બેસી છીએ. જમી અને આજ મારું થોડુંક જ ખાલી કામ બાકી છે પતાવી અને મારે જવાનું છે સાંજે બહાર જવા માટે. અત્યારે મેં નાહીને આના જ કપડાં પહેરી લીધા છે જે પહેરેલા હતા સવારના એ જ, કેમ કે હવે હું ચેન્જ કરીશ, બીજા કપડાં પહેરીશ, પછી સાંજે જાસી બહાર. તો મહિલા આગળ આપણે તો વૈભવ બેસી ગયા છે જમવા અને બપોરના વાગ્યા છે 2:10. તો એ જમી લઈએ પછી એને 3 વાગે જવાનું છે જોબે. આજે સન્ડે છે તો મેં એમને કીધું રજા રાખી લે, પણ એમ કહે છે કે ના હમણાં રજા રાખાય એમ નથી. તો રજા નહીં રાખે અને એ આજે જશે જોબે અને લાગી છે ભૂખ, એટલે એમ કહે છે કે તું ચાલ જલ્દી જમવા એમ. ભાઈ હું વૈભવ જમવાનું કે આજે તમે સલાડ જ ખાધું છે. હાલો તો આપણે આગળ જોઈએ હવે શું કરી છીએ. અત્યારે તો જમવા બેસી ગયા છીએ. જમીને પછી નવું કામ કરીશ, કામ કરીને નવરી થઈને સૂઈ જઈશ. નહીં વૈભવ? ફાઇનલી ગાઈસ વૈભવ જાય છે જોબે અને મને મેકી જાય છે મારા મમ્મીના ઘરે, કેમ કે મને કંટાળો આવશે એટલે. તો મને મેકીને પોતે જાય છે જોબે. તો રેડી થઈ ગયા છે તમે જોબે જવા માટે? પેટ ભરાઈ ગયું? એનું આમ આવતું નથી, લાઇટ બહુ પડે છે તમે જોઈ શકો છો. તો હવે જાય છીએ અમે અને એને કંઈક કોથરીમાં બધી વસ્તુ લેવાની હતી મારા ઘરની, મને ભરી દીધી, એ મેં લઈ જાઉં છું. ને હવે મહિલા આપણે પાછા સાંજે. બાય વૈભવ. હની આવી ગઈ છે, હું એમાં મમ્મીને ઘરે જ છું. હની તે ખાઈ લીધું? શું ખાધું? જોકી એ જોકી શું ખાવું છે તને? અહીંયા તો જોકી આવે છે. જોકી અહીંયા શું ખાવું છે? અહીંયા મને બતાવ. અહીંયા લો. અહીંયા હની તો એ બેને ભૂખ લાગી ગઈ છે પાછી. હજી હમણાં જઈમું છે ને એટલે આ પેડીગ્રી ખાવાના છે. જો એને જો આવી છે પેડીગ્રી ખાવાનું કીધું ને તો તારે ખાવાના છે. અહીંયાથી જોવે છે પેડીગ્રી ખાવાના છે એના માટે. તો જોઈએ આપણે આગળ હવે એને પેડીગ્રી થોડાક દઈ પછી સુઈ જાસી ને પછી સાંજે પાછા મહિલા. હની હાથ દઈ દે. હાલો હાથ દઈ દો હની. ઓ હની ને હાથ. કાલિયા
કાલી અમારા ઘર પાસે આ કાલી છે ને એમાં કૂતરું પાળીતું છે એ અહીંયા રોજ બેઠું હોય જીન્સી આગળ બેઠું છે અત્યારે તમે જોઈ શકો છો અમારા મમ્મીનું ઘર પાસે ગલી છે એક આ બાજુ છે એક સામે જાય છે એક આ બાજુ છે વચ્ચે રહી છે અમે તો ફાઇનલી ગઈસ હું અત્યારના રેડી થઈ ગઈ છું સાંજે અને મેં વૈભવને કોલ કર્યો તો હમણાં થોડીક વાર પહેલાં તો એ એમ કે છે કે હું તો આજે લેટ આવવાનું છું તો તું આજે તારે જ્યાં બહાર જવાનું હોય ત્યાં જાતી આવજે તો આપણે એવું નક્કી કર્યું કે આજે આપણે બહાર ક્યાંય નથી જવું સન્ડે છે તો ઘરે જતા તો ઘરે રહેશી અને પછી અત્યારે હું થોડીક રીલ શૂટ કરવાની છું મને રીલ્સ બનાવી છે અને મારી ઇન્સ્ટાગ્રામની આઈડીમાં તમે આ બધી વિડીયો જોઈ શકશો અને આમાં યુટ્યુબમાં પણ જોઈ શકશો તો આગળ આપણે જોઈએ હવે હું થોડીક રીલ શૂટ કરી લઉં પછી આપણે જોઈએ આગળ આપણે અહીંયા લાઇટ આપણે સેટ કરી છે અને જો કે નાની વિચાર કરે છે કે આજે માનસી આવીને શું કરે છે જો કે હું જનરલી ઉપરના રૂમમાં રીલ્સ બનાવું પણ આજે અહીંયા નીચે બનાવું છું કેમ કે ઉપર મારા પપ્પા સૂતા છે તો ત્યાં લાઇટ ઓન થાય તો એમની નીંદર બગડે એના માટે અહીં નીચે આજે શૂટ કરું છું તો જોઈએ આગળ આપણે તો તમે જોઈ શકો છો અમારી લાઇટ શૂટનું બધું રેડી થઈ ગયું છે જે રીલ્સ ઉતારવાની છે એના માટે મેં રિંગ લાઇટ ગોઠવવાની છું તમે કીધું પહેલાં થોડોક મારો વિડીયો લઈ લો જો કે વિડીયો બહુ મસ્ત આવે છે આમાં તો આ જોકી તમે જોઈ શકો છો જોકી એમ વિચાર કરે છે કે આજે માનસી શું બનાવે છે હું જે રીલ્સ શૂટ કરું છું એના માટે મેં આજે નીચે ગોઠવી કેમ કે આજે મારા પપ્પા ઉપર સૂતા છે જો એ હમણાં ઉઠી જાય તો ઉપર ઉતારીશ રીલ્સ અને કરાય નીચે તો આગળ મહિલા આપણે તમે જોઈ શકો છો મેં રીલ્સ ઉતારી લીધી છે હવે મારી બેન રીલ્સ ઉતારવા બેઠી છે હની ત્યાં સોફા ઉપર જો કેવો સોફો ખરાબ કરીને બેઠી છે હવે ત્યાં જો ક્યાંય સૂતો છે અને મારો ભાઈ અહીંયા ઊભો છે કે છે અને મેં હમણાં થોડીક વાર પહેલાં એક મસ્તીનો વિડીયો ઉતાર્યો છે ને એક ફોટો પાડ્યો છે જે આપણે આ વ્લોગમાં મેકવાના છે ભેગા તો જોઈએ આગળ અત્યારના હું જ મારા ભાઈના અને મારા મમ્મીનો બંનેનો ફોન છે તેમાંથી બે અમારી આઈડી યુટ્યુબની આઈડીને સબસ્ક્રાઈબ કરી દીધું છે તો હવે આપણે આગળ વિડીયો આવી રીતના જ બનાવવાનો ચાલુ રાખશું વ્લોગ અથવા શોર્ટ વિડીયો લાઇક શેર ને સબસ્ક્રાઈબ મળે કે ના મળે આપણે વિડીયો તો ચાલુ રહેશે જ તો જોઈએ આગળ આપણે આજનો દિવસ કેવો પૂરો થયો એ આપણે આજે કંઈ બહાર તો ગયા નથી ઘરે જ રહેતી તો જોઈએ આગળ થોડીક રીલ શૂટ કરીને આપણે આગળ મહિલા પાછા સાંજે રાતે બાય ફાઇનલી ગઈસ આ હરપાલે ઝોમેટોમાંથી બર્ગર ઓર્ડર કર્યું હતું તો હમણાં ઝોમેટોવાળા બર્ગર દઈને ગયા છે અને મમ્મીના પપ્પા ગયા છે બહાર જમવા તો અમે બનાવવાના છીએ કંઈક જોઈએ હવે હું મારી બેન શું ખાશે આનું તો બર્ગર આવી ગયું તમે જોઈ શકો છો અહીંના બર્ગર ઓર્ડર કર્યું છે જેને ખાવું હોય તે આવી જાઓ ત્યાં સુધી પૂરું થઈ ગયું હશે એ ચીઝ કરવા માંગે છે તમે જોઈ શકો છો તને બર્ગર બહુ ભાવે છે ફૂલ તને બર્ગર ગાર્લિક બ્રેડ ચીઝ વાળું જ ભાવે છે ત્યારે તાવો જાડો છો હેલ્ધી જ લેવાનું હંમેશા હેલ્ધી જ રહેવાનું હંમેશા હનીને જોકી ખાવા માટે ઊભા છે જોકીને ઓછું ભાવે પણ હનીને બહુ ભાવે વધારે હરપાલ ભેગી બેઠી જ જોઈ જો એટલું એને ખાય શું ચીજ ખાય જ છે જોકી ખાઈ જાય એમ કે છે લાવો મારું બર્ગર આલે એકચ્યુઅલી એમાં એવું છે કે ને ચીઝ વાળું છે ને હનીને ભાવે છે જો કે ચીઝ વાળું નથી ખાતો એને ખાલી બ્રેડ જ ભાવે છે નહીં જો કે આમાં જો દઈશ તો એ ખાઈ જશે જો બ્રેડ કે બહુ ભાવે આપણે પ્લસ ચીઝ હોય ને તો વધારે તો ખાઈ લ્યો હાલો જલ્દી ન ખાવા અમે ખાઈ દેવાના
ફાઇનલી ગાઈસ ગરમા ગરમ મેગી મેં તીખી બનાવી નાખી છે અને ચટાકા બટાકા કુરકુરે આવી ગયા છે. તો હમણાં અમે મેગી ખાઈ છીએ અને મારો ભાઈ અત્યારના વિડીયો જોવે છે. હમણાં જેઠાલાલ ચાલુ કરીને આપણે હમણાં જમવા બેસી જાય છે. વૈભવ તો છે નહીં, જો બે છે એ રાતના મોડા આવશે. તો બસ જમી લઈ અને પછી આપણે આગળ મહિલા. તો ફાઇનલી ગઈશ અત્યારના વાગ્યા છે 11:15 અને હું સુઈ જઈશ. વૈભવ આવશે રાતના 12 વાગ્યા, તે મને કોલ કરશે ત્યારે હું એના બી ઘરે વહી જઈશ. તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીશ અને આ 2nd નંબરનો બ્લોગ છે. તમે જલ્દીથી બધા જોઈ લેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મારા યુટ્યુબની આ ચેનલને. અને જોઈએ હવે આપણે આગળ આ ત્રીજો વિડીયો, હવે 3rd નંબરનો વિડીયો કેવો બનાવશું આગળ આપણે જોઈશું. આજનો વિડીયો કેવો લાગ્યો તમે જોઈ અને કહેજો અને કમેન્ટ જરૂરથી કરજો.